હું આજે એક પુસ્તક રજૂ કરું છું. પુસ્તકનું નામ છે દિવા સપના. આ પુસ્તક મેં આખું આ પુસ્તક વાંચ્યું છે. તમે પણ આ પુસ્તક એકવાર અવશ્ય વાંચો. અને શિક્ષક છીએ તો એક ગીજુભાઈ બધેકાનું જે આ પુસ્તક દિવા સપના અવશ્ય વાંચવા જેવું છે. તો પુસ્તકનું નામ દિવા સપના, લેખક ગીજુભાઈ બધેકા, પ્રકાશક સંસ્કાર સાહિત્ય મંદિર, પ્રથમ આવૃત્તિ વર્ષ 1962. લેખકનો પરિચય. તો ગીજુભાઈ બધેકા, તો ગીજુભાઈ બધેકા ભાવનગરમાં જન્મ્યા છે. ત્યાંથી તેઓ આફ્રિકા ગયા. ત્યાં એમને વકીલાત કરી પછી વઢવાણમાં વકીલ તરીકે કામ કર્યું. પછી થોડી એમની જેમ જેમ અમુક લોકોને મળતા જ્યાં એમ પછી એમના એક પુત્રનો જન્મ થયો. મેરેજ કર્યા પછી પુત્રનો જન્મ થયો એટલે પુત્રના ઉછેર કરવો હતો. તો એમને શું કર્યું, જે વકીલાત કરતા હતા વઢવાણમાં એ નોકરી છોડી દીધી અને એમના બાળકનો વિકાસ કેવી રીતે થાય એના અર્થે અમુક જગ્યાએ જતા ત્યારે એમને એક મોન્ટેસોરી નામની પુસ્તક છે, મેડમ મેરિયા મોન્ટેસરી. એ પુસ્તક પણ વાંચવા જેવું છે. મને એવું લાગ્યું, મેં હજી વાંચ્યું નથી, પણ આમાંથી મને માહિતી મળી હતી. તો એ પણ એક બાળકોના લગતું જ છે. એમાં 3 છેક નાનાથી લઈ અને શાયદ 5મા ધોરણ સુધીના બાળકો માટે બહુ બેસ્ટ છે, શિક્ષક માટે. તો પછી એ રહ્યા દક્ષિણામૂર્તિ સંસ્થાનમાં જોડાયા, શિક્ષણ સંસ્થામાં જોડાયા. ત્યાં એમના ઘણું બધું શીખવા મળ્યું કે કેવી રીતે બાળકને ભણાવવું, બાળકનું એક મનોવિજ્ઞાન હાથી આપણે એને સમજવું પડે, પછી બાળકને આપણે શિક્ષણ આપીએ. પછી એમની કૃતિઓ છે અલગ અલગ, અને મોટા ભાગે આ શિક્ષણમાં કામ કર્યું છે અમને. તો બાળકોને ભણાવવા માટે વાર્તાઓનો બહુ ઉપયોગ કર્યો છે. આપણી લાઇબ્રેરીમાં ઘણી પુસ્તકો છે ગીજુભાઈ બધેકાની બાળ વાર્તાઓ. એમની બાળ નગરી કરીને પણ બાળ વાર્તાઓ છે. અહીંયા એમની વિકિપીડિયા લિંક પણ મૂકેલી છે આપણે. અને દરેક સ્લાઇડના નીચે પુસ્તક વાંચનથી મતલબ વાંચનના ફાયદા શું છે, તો એ દરેક સેન્ટેન્સ દરેક સ્લાઇડના નીચે મેં લખેલા છે. હવે ગીજુભાઈ બધેકાના ઉપનામો, મતલબ કે હવે કેળવણીકાર હતા તો એમના અલગ અલગ નામથી લોકો બોલાવતા. કોઈ મૂળશંકર કહી દે, કોઈ ગીજુભાઈ કહી દે, શિશુ વિહારી કહી દે, ઉત્તમ શિક્ષણ કેળવણીકાર કહી દે, અને એક તો નામ આપણે બધા જાણીએ છીએ. શું નામ? મુછાળી માં, મૂછોવાળી માં. એકદમ માં જેવો સ્વભાવ. એક બાળકને માં કેવી રીતે ઉછેરે છે, બસ એ રીતે જ એક માં બનીને ઉછેર્યા બાળકને એમને. પણ હતી એમને શું? મૂછો. અને મૂછાળી માં નામ કને આપ્યું? કોઈને આઈડિયા? યસ ગાંધીજી. અહીંયા એમનો ફોટો પણ જોઈ શકો છો. આ આપણા ગીજુભાઈ બધેકા, એમના પત્ની, એમનો દીકરા છે અને એમની 2 પુત્રીઓ. પછી આ મેં સર્ચ કર્યું હતું કે ભાઈ જે સ્કૂલમાં એ ભણાવતા હતા એ સ્કૂલનો ફોટોગ્રાફ લઈ શકું. તો શ્યોર નથી કે આ સાચો જ છે, પણ સર્ચ કર્યું, મને તે આ મળ્યો છે. બરોબર, આ પીક. એના પછી જે દક્ષિણામૂર્તિ શિક્ષણ સંસ્થામાં કામ કર્યું હતું, તો એ શિક્ષણ સંસ્થા ભાવનગર ખાતે. નેક્સ્ટ, હવે પુસ્તક પરિચય. દિવા સ્વપ્ન તો એક શૈક્ષણિક નવલિકા છે. આ પુસ્તકનું નામ ગીજુભાઈએ દિવા સ્વપ્ન રાખ્યું છે. કેમ રાખ્યું દિવા સ્વપ્ન? તો દિવા સ્વપ્ન રાખવાનો અર્થ તો એટલો છે કે પુસ્તકમાં જે વસ્તુઓનો નિર્દેશ થયો છે, એ બધું જ આજના આપણા જે પ્રાથમિક શાળાના શિક્ષકો ખરા એમના માટે શક્ય છે. મતલબ કે આ એક રાત્રે ઊંઘતા જ હોઈએ સ્વપ્ન આવે એવું સ્વપ્ન નથી. દિવા સ્વપ્ન, દિવસમાં જોવાતું સ્વપ્ન. તો દિવા સ્વપ્ન. અને આ પુસ્તક એમાં મોસ્ટલી 4 ખંડમાં વિભાજિત છે. પહેલા ખંડમાં પ્રયોગની શરૂઆત હશે, બીજા ખંડમાં પ્રયોગની પ્રગતિ હશે, ત્રીજા ખંડમાં 6 માસના અંતેજી મતલબ એનું નામ આપેલું છે. પછી ચોથો ખંડ એનો છેલ્લો મેળાવડો. એટલે મોસ્ટલી આ ખંડ મેં જોયા, પુસ્તક વાંચીને ખબર પડી કે ખંડ એમને 3 મહિનાના આધારિત પાડ્યા છે.
એટલે 3 ચોક 12, કારણ કે એમને એક ધોરણ ભણાવવા લીધું હતું, તો 3 ચોક 12 એમ કરીને 1 વર્ષનું આખું એ પુસ્તક છે. તો 3 મહિનાના જ બધા પ્રયોગો છે ને એની બધી એમને જે અનુભવ્યું છે એ લખ્યું છે. પ્રથમ ખંડની વાત કરીએ, પ્રયોગની શરૂઆત, તો ગીજુભાઈ બધેકા. તો ગીજુભાઈ બધેકા એ શિક્ષણ એક કેળવણી કાપતો બની ગયા. તો એ એક સ્કૂલમાં જાય છે, ત્યાંના ઉપરી અધિકારીને વાત કરે છે, મને એક તમે ક્લાસ આપો કે હું બધું, મતલબ એ ક્લાસ બધો હું જ સંભાળું, એના નિર્ણયો પણ હું લઉં, બધું જ હું કરું, સ્વતંત્રતા મને આપો. ઉપરી અધિકારી વાત એમની માને, કારણ કે એમને બી થોડું સારું કામ કરેલું ગીજુભાઈ બધેકાએ, એને ઉપરી અધિકારી પરિચિત થોડા હતા, એટલે એમને ત્યાં કામ આપ્યું. પછી જે સ્કૂલ હતી, તો સ્કૂલમાં ગયા, એમના હેડમાસ્ટરને મળ્યા. હેડમાસ્ટરે પણ કીધું કે ભાઈ ચલો તમે કરી શકો છો, પણ એકવાર મને જાણ કરી લેવાની, બરોબર, અને બાળકોને ભણાવવાના છે, એટલે વર્ષે તો તમારું જે પરીક્ષા લેશો અને પરીક્ષામાં રિઝલ્ટ આવશે એ ગણાશે. તો પ્રથમ ખંડમાં પ્રયોગની શરૂઆતમાં જે વર્ગમાં પ્રવેશતા હતા એના પહેલા એમને કેટલી બધી કલ્પનાઓ, જ્યારે એક શિક્ષક પહેલા દિવસે આ રીતે જાય છે તો કેટલું તૈયાર કરી જાય કે આજ તો છોકરોને આ શીખવાડી દો, શાંતિ શીખવાડી દો, કંઈક સારો પાઠ શીખવાડી દો, બહુ બધું મનમાં લઈને ગયા. જેવો ક્લાસરૂમમાં એન્ટર થયા તો પહેલું એમને નક્કી કર્યું કે બાળકોને આપણે માઇન્ડફુલનેસ કરાવીએ, જે આપણી સ્કૂલમાં આપણે કરાવીએ છીએ. તો માઇન્ડફુલનેસ કરાવવાનો વિચાર આવ્યો, વિચારીને જ આવ્યા હતા. આયા, ઊભા રહ્યા સ્કૂલમાં, છોકરાઓ બધા આગળ બેઠેલા હતા. છોકરાઓને કીધું ચલો આપણે માઇન્ડફુલનેસ કરીશું. તો છોકરાઓને આ શું હશે, ગીજુભાઈએ કીધું કે આપણે ઓમ શાંતિ બોલીશું, આંખો બંધ કરીશું, આજુબાજુના અવાજો સાંભળીશું, દૂર દૂરથી આવતા અવાજો સાંભળીશું, બારી બારણા બંધ કરે, અંધારું હશે એટલે બીજું કોઈ તમને ડિસ્ટર્બ કરશે નહીં. તો ગીજુભાઈએ કીધું અને ગીજુભાઈ ઓમ શાંતિ બોલે, આંખો બંધ કરવાની કીધી, એક બાળકે આંખો બંધ કરી નહીં, આંખો બંધ કરી નહીં. પછી ગીજુભાઈ મનમાં વિચારતા રહ્યા, ચલો પછી બારી બારણા બંધ કર્યા, અંધારો થઈ ગયો, છોકરાઓ ચાલુ થઈ ગયા, ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ, આખો ક્લાસ ઓમ શાંતિ ઓમ શાંતિ. આ બધા ચાવડીઓ પણ નહીં કહેતા, એ બધું ચાલુ થઈ ગયા નોર્મલી છોકરાઓને. પછી થયું એવું કે હવે કરવું તો કરવું શું, પાછા એમને દરવાજા ખોલી દીધા અને બાળકોને પાછા વ્યવસ્થિત બેસવાનું કીધું, પણ બાળકો તમે માને એમ નતા. તો એમને શું કર્યું, ચલો આજે તમારા માટે રજા. છોકરાઓ રજા કરતા કરી બહાર નીકળ્યા. બીજા ધોરણવાળો છોકરો જોવા મળ્યો, અને 4થું ધોરણ લીધું તેમને. બીજા ધોરણવાળા છોકરો જોવા લાગે કે કેમ ઓમ છે. હેડ માસ્ટર હતા તે આયા કે આ શું કર્યું તમે સાહેબ. અને પુસ્તકમાં અહીંયા ગીજુભાઈ બધેકાનો જ્યાં ઉલ્લેખ થાય છે ને, ત્યાં લક્ષ્મીરામભાઈ એવું નામ આવે છે. કેમ આવ્યું આઈડિયા નહીં મને, મેં સર્ચ બી કર્યું કે ભાઈ લક્ષ્મીરામ શું એમનું નામ હતું શું, પણ મને એનું હજી પૂરો માહિતી મળી નથી. તો લક્ષ્મીરામ ત્યાં નામ છે. તો કીધું કે લક્ષ્મીરામ તમે કેમ આમ કર્યું. ગીજુભાઈ તો હંમેશા એકદમ શાંતિથી જવાબ આપવાવાળા. કીધું કે બાળકોને ભણવાની ઈચ્છા નહીં અને તમે શું ભણાવશો. હેડ માસ્ટર કી પણ હવે આવું થવું જોઈએ નહીં. ગીજુભાઈ કે ઠીક છે. છોકરાઓ ઘરે ગયા, બીજા દિવસ પછી પાછા આવ્યા, ફરીથી પાછું એ જ કામ શરૂ કર્યું. પછી ગીજુભાઈએ વિચાર્યું કે ભાઈ આમ તો આર્યા છોકરાઓનું ધ્યાન લાગતું નહીં, કરવું શું. એમને વાર્તા કહેવાની શરૂઆત કરી. તો વાર્તાઓમાં કીધું બાળકોને વાર્તાઓ સાંભળી છે. બાળકો તો ખુશ થઈ ગયા, હા વાર્તાઓ તો સાંભળી છે, કેમ નહીં સાંભળી. તો વાર્તાઓ સાંભળવા બધા બેસી ગયા આ રીતના ટોળું વળાઈને. પણ ગીજુભાઈ બધે કીધું નહીં, બધા લાઈનમાં વ્યવસ્થિત બેસો. તો વાર્તાઓ ચાલુ કરી.
આ રીતે બાળકો તો બહુ મજા પડી જાય વાર્તાઓ સાંભળવાની. 1 દિવસ 2 દિવસ 3 દિવસ બસ વાર્તાઓ જ ચાલુ હતી સ્કૂલમાં. બીજું કશું શીખવાડતા નતા એ વખતે, વાર્તાઓ જ. કારણ કે બાળકોના સ્કૂલમાં આવવા માટે પ્રેરિત કરવા હતા. જાતે આવે, ઘર ઘર ના કરે, રજા માટે ઉત્સુક ના રહે. તો પછી એમને વાર્તાઓ કહેતે કહેતે એક વાત કરી કે તમને વાર્તા સાંભળવી ગમે? બાળકો કે હા, વાર્તા સાંભળવી ગમે, પણ કે તમે જાતે વાંચો તો? છોકરાઓ કે મજા આવે. તો કે આપણે કે પુસ્તકો લાવીશું અને તમે જાતે વાંચજો. જો તો આ રીતે એમને સૌથી પહેલું શું કરી દીધું? વાંચન કૌશલ્યની શરૂઆત કરી દીધી વાર્તામાં. પછી પ્રથમ શું કર્યું? શાળામાં રમત રમવાની શરૂઆત કરાવી. છોકરો સ્કૂલમાં રમતો ના, એમના ગામમાંથી બી મનાયું હોય સ્કૂલમાં રમવા. સ્કૂલ એટલે ભણવાનું જ. એ વખતની સ્કૂલમાં એવું જ કે સ્કૂલ એટલે ભણવાનું જ, રમવાનું ના હોય. પણ આ તો રમવા લઈ ગયા, કારણ કે ગીજુભાઈએ સ્વતંત્રતા માંગી હતી. રમવા લઈ ગયા તો છોકરાઓ કે આ રમવું હોય, પેલું રમવું હોય, બહુ પડાપડી કરે. એટલામાં ગીજુભાઈએ કીધું કે નહીં, બધા એક જ રમત રમીશું. ખોખો રમત રમવા તૈયાર થયા. ખોખો રમત રમ્યા. પણ એ બોલવાની નોર્મલી કેવી ભાષા? એ પેલો જો, એ પેલા પકડ, તને તો કોઈ આવડતું નહીં, બેસી જા, મને ખો આપ. આ બધી છોકરો વાતો કરે. ગીજુભાઈ કહે છે બોલવામાં વ્યવસ્થિત નહીં, તો એમને ભાઈ એ પણ કીધું કે ચલો વ્યવસ્થિત બોલતા શીખવાડીએ. પછી રમત રમી રહ્યા, એક ટુકડી જીતી જાય, એક ટુકડી હારી જાય, અને ટુકડી લડાવવા મળી. એટલે ટુકડી લડવાની. એમાં એક હતો કે તું તો હારી ગયો. એટલે પેલા ચડી જાય રી, તે પથરો લાઈન મારે માથા. પથરો માથા મારે તો પેલા લોહી નીકળવા ચાલુ થઈ ગયું. હવે પહેલી વાર આ વસ્તુ ટ્રાય કરી હતી એમને, અને એમાં આવી ઘટના બની જાય. એટલે શિક્ષક ગીજુભાઈ થોડા વિચારમાં પડી ગયા, પણ તો બી શાંત રહ્યા. પછી બધા છોકરો આવ્યા, એના વાલી આવી ગયા કે શાળામાં આ બધું કરાવવાનું હોય કે શાળામાં ભણવા મોકલીએ છીએ, રમવા થોડી મોકલીએ છીએ. એટલે ગીજુભાઈએ એક તો શાંત રહીને જવાબ આપ્યો નતો. પછી છોકરાઓને સમજાય કે રમવામાં આવી સ્પર્ધા ના હોય. આજે એક હારે છે તો કાલે રમાડશે તો બીજી ટીમ જીતશે. હાર જીત મહત્વની નહીં, તમે રમો. તો આ રીતે એક રમત રમવાની શરૂઆત કરી. પછી વિચાર આવે તો પુસ્તક માટે શાળામાં વાંચન માટે શાળામાં એક પુસ્તકાલય પણ હોવી જોઈએ, આવો એમને વિચાર આવ્યો. પછી બીજા ખંડ 3 મહિના અંદાજ પતી ગયા આમાં. દ્વિતીય ખંડમાં પ્રયોગની પ્રગતિ થવા લાગી ધીરે ધીરે. એમાં ડિટેક્શન યાની કે એક લેખન પદ્ધતિ છે. એમ બોલે યસ બોલીએ શ્રુત લેખન. તો એને એ કરાવવાનું કર્યું, પણ બાળકો વ્યવસ્થિત લખતા નહોતા. તો એમને એ પણ જોવા મળ્યું કે આનું કંઈક સારું કરવું જોઈએ. તો એમને લેખન કૌશલ્ય ઉપર આ 3 મહિનામાં સારું એવું કામ કરી લીધું. બાળકોની સ્વચ્છતા. હવે અહીંયા જે બાળકો હતા ને, એ ખાસ કરી અને ટોપીઓ જ પહેરતા. એટલે મોસ્ટ ઓફલી ત્યાંના બધા વ્યક્તિઓ જ, ગામ હોય આજુબાજુ બધું જ વાતાવરણના લોકો બધા જ ટોપીઓ પહેરી. મતલબ કહેવાય છે કે માથું ઉગાડું રાખતા નહીં. આપણે કોઈ ઘણા મંદિરમાં જઈએ છીએ ત્યાં હોય છે કે માથું ઉગાડું નહીં રાખવાનું. તો બધા બાળકોને માથે ટોપીઓ હતી. તો ગીજુભાઈ જોવો ને ટોપીઓ બધી મેલી. તો કે ભાઈ ટોપીઓ આપણે ખૂણામાં ઉતારી મૂકી દો. પણ ત્યાંના જે શિક્ષકો અને વાલીઓ આ વાત માની નહીં કે નહીં, માથા વગરનું ખુલ્લું માથે છોકરું આવે નહીં શાળામાં. તો એમાં એ પ્રયાસ કરી નહોતા શક્યા, પણ એની સ્વચ્છતામાં કામ કરવાનું એમને શરૂ કરી દીધું. પરમહંસ બાવા એક મહારાજ સ્કૂલમાં આવ્યા હતા ઉપદેશ આપવા. તે સ્કૂલ બેઠા ઉપદેશ આપતા હતા બાળકો થોડી વાર બેઠા, ભાઈ તો બાળકો કંટાળવા લાગે, તે અંદર વાત કરવા લાગે. જેમ કે કોઈ આપણાથી પણ થતું હોય છે, આપણે બોલી રહ્યા હોઈએ છીએ અને બાળકોને ગમતું ના હોય તો એ બગાસા કાંઈ અંદર વાત કરે. જેમ કે હું બુક ટોક કરી રહ્યો છું, ક્યારેક ઊંઘી પણ જાય બીજા, આવું થાય. તો એવું થવા લાગ્યું. એટલે ગીજુભાઈ કીધું કે બસ હવે બાળકોનું હવે ધ્યાન ભટકતું જાય છે. પણ તેઓ પૂરથી સ્કૂલમાંથી, એટલે તે જે પરમહંસ બાવા હતા એમના ગીજુભાઈ કીધું કે આજે મારા ઘરે ભિક્ષા. તો ઘરે લઈ ગયા, જમાડ્યા. જમતા બધી ઘણી બધી ધર્મની ના બધી વાતો કરી.
કારણ કે ગીજુભાઈના એક જોરદાર હતું તો કઈ વસ્તુ એમને દેખાઈ જાય તો આ વસ્તુ તો થોડી યોગ્ય નહીં, તો એ ત્યાં ચાલુ જ કરી દે એમ કે ભાઈ આમાં તો સુધાર લાવવો જ છે. તો એક સારી બાબત હતી એમ. તૃતીય ખંડ 6 માસના અંતે, તો હવે 6 માસ પૂરા થવા આવ્યા છે. વાર્તાઓ કીધી, લેખન ઉપર કાર્ય કર્યું, પણ હજી બીજા વિષયો ચાલુ થયા નહોતા. તો એક દિવસ એવું થયું કે સ્કૂલમાં એક મોટા અધિકારી આવવાના હતા. તો મોટા અધિકારી આવવાના હતા તો આખી શાળામાંથી છોકરાઓ સરસ મજાના ભાષણ તૈયાર કર્યા હતા, કવિતા તૈયાર કરી હતી. પણ ગીજુભાઈએ એમના જે ચોથા ધોરણનો ક્લાસ હતો એ બાળકોને ભાગ લેવાનું ના પાડી કે નહીં, તમારે ભાગ લેવાનો નથી. બીજા સાહેબોને હેડમાસ્ટરના આની જાણ થઈ. ગીજુભાઈ બોલાયા, કેમ તમે આવું કરો છો, કેમ આવું કરો છો, બાળકો ભાગ કેમ નહીં લેવા દેતા? ત્યારે એમને આ બાબત કીધી, સારું લગાડવું તેના કરતા સારું હોવું વધુ યોગ્ય. તમારી આપણી સ્કૂલમાં તમને ખબર જ કેવી સ્થિતિ છે, છતાંય તમે અમુક હવે સારું ગાઈએ કે સારું બોલીએ કે એ તો બ્રાહ્મણના છોકરા છે, એ તો ઘરે એમના સારું એવું નોલેજ છે જ, અને એવા છોકરાને તમે ઊભા કરી સ્પીચ આપો છો, કવિતા ગોય છે ને એના તમે ખુશામત મેળવો છો. આ કેટલું યોગ્ય? તમને ખબર છે કે આપણી સ્કૂલમાં શું ચાલી રહ્યું છે, તો તમે વસ્તુ અધિકારીથી છુપાવો છો કે ના અમારે તો બધું રેડી જ છે. તમે ખોટું અન્યાય કરી રહ્યા છો એક પ્રકારે. તો એટલા માટે બાળકોનો અંદરથી થવું છે ને, જાતે કરું તો ઠીક છે. ગોખણપટ્ટી વાળું જ્ઞાન નથી જોતું. ગોખણપટ્ટીને એમને વિરોધ કર્યો છે. તો બાળકો સાથે પછી એમને કહ્યું ઠીક છે ચલો. પછી થોડા સમય પછી પાછા એક અધિકારી આવ્યા હતા અને ત્યારે એમને એક નાટક પણ રજૂ કર્યું હતું બાળકો સાથે. 3 નાટક રજૂ કર્યા હતા. એમાં દીકરીના ગામે જાય 3 નાટક હતા. મેં પછી સસલાવ કરીને હતું અને એક ઓફિસ વાળું હતું. 3 નાટક હતા. તો 3 નાટક કર્યા હતા. સારા એવા બાળકો સાથે એમને રજૂ કર્યા હતા. તો એ નાટક પણ પહેલી વાર સ્કૂલમાં થયા હતા. આપણે ઘનશ્યામભાઈજી સરસ ડ્રામાના શિક્ષક છે. તો નાટક પણ સ્કૂલમાં પહેલી વાર રજૂ થયા હતા. તો એ અધિકારીને સારું લાગ્યું. એના પછી ચતુર્ખંડ, અને હા યસ એક બાબત રહી છે કે આ જે 6 મહિના થયા ત્યાં સુધી 2 વિષય ઉપર જ કામ થયું. એક ઇતિહાસ અને બીજું ભાષા કૌશલ્ય. ઇતિહાસ કેવી રીતે ભણાવો બુકમાં છે, હું ચર્ચા નહીં કરું, ઓકે. એના પછી ભાષા કૌશલ્ય કેવી રીતે ભણાવું એ પણ બુકમાં છે. ભાષા કૌશલ્ય સારું એવું છે, ભાષા કૌશલ્ય ડિટેલમાં છે. ગુજરાતી તો કેવી રીતે વ્યાકરણ શીખવાડવું એ બધું ડિટેલમાં છે. તો એ તમે જોઈ શકો છો. તો 6 મહિના થયા, 2 જ વિષયો હજી પૂરા થયા હતા, હજી તો બાકી હતા. ચતુર્ખંડ છેલ્લો મેળાવડો. તો અહીંયા જ્યારે બધું પૂરું થાય છે ત્યારે સ્ટાફના મિત્રો પહેલાં તો હવે ખબર કે કોઈક નવું કરતું હોય તો બીજા 17 જણા કહે આ ખોટું કરે જાય. તો એવા શિક્ષકો હતા તો એ ક્યાંક જ કરતા, પણ છેલ્લા દિવસ તારીફ કરી કે ના તમે લક્ષ્મીરામભાઈ તમે જોરદાર સરસ કામ કર્યું છે, દેખાય છે. પણ સાથે એ પણ કીધું એટલે સ્ટાફ મિત્રોએ કે આ તો કામ નવા પ્રયોગો કામ કોણ કરે? નવરા હોય ને એ કામ કરે. સામાજિક પ્રસંગમાં ના જવાનું એ કામ કરે. બૈરો છોકરો ના હોય એ કામ ના એ લોકો કામ કરે. અને અંગ્રેજી સારું આવડતું હોય, કમ્પ્યુટર સારું આવડતું હોય એ લોકો કામ કરે. તો ગીજુભાઈ એક જ જવાબ આપે તો કે આ બધા લુલા બચાવશે, આ બધી છટકવાની બારીઓ છે. પછી કીધું કે જો સત્ય કામ કરવાનું, સત્ય અને યોગ્ય કામ કરશો તો ઉપરી અધિકારી કોઈ બી હોય એને તમારે ખુશ કરવાની જરૂર નહીં પડે. સત્ય કામ કરો, સત્ય આજે કામ કરશો, તમને લાગે છે કે આ સત્ય છે તો એના સાથે કામ કરો, યોગ્ય છે તો કામ કરો. ભાઈ ચાલે ભલે ગમે તે કોઈ કહેતું કે ભાઈ આ તો ફલાણા, ઓકે. તો સત્ય ઉપર કામ કરવું તો ઉપરી અધિકારીઓને ખુશ કરવાની જરૂર પડતી નહીં તમારે. યસ. અને પછી આ વખતે એમને ભૂગોળ વિષય ઉપર કાર્ય કર્યું હતું બાકીના 6 મહિના ઉપર. તો ભૂગોળ વિષયમાં પણ એમને થોડું લખ્યું છે કે કેવી રીતે મેં કામ કર્યું છે. તો પુસ્તકમાં તમે
વાંચી શકો છો. હું એટલા માટે નથી કહેતો કે તમે પુસ્તક વાંચો. ઓકે, પછી ગણિત વિષય ઉપર, કારણ કે મારો વિષય ગણિત, હું રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે ગણિત વિષય આવે. જ્યારે ગણિત વિષય છેલ્લા પેજ ઉપર આવ્યો ત્યારે ગણિત વિષય ઉપર કાર્ય કરી શક્યા ન હતા. એમનો સમય હવે મળ્યો નહોતો એટલો ગણિત વિષય ઉપર કાર્ય કરવાનો. છોકરો સરવાળા બાદમાં કેવું કરી લેતો, પણ એમ જ કે ભાઈ કેમ થાય છે, શું થાય, એવું બધું કશું નહીં. બસ સરવાળો આપ્યો, કરી દીધું. આપણે કોયડાવાળું કહીએ ને, કોયડાવાળું, એ બધું નહોતું આવડતું એમ. યસ, તો ગણિત વિષય પર કાર્ય કરી નહોતા શક્યા. અને છેલ્લે જ્યારે છોકરાઓ ચિત્રો પણ સારા દોરતા થઈ ગયા હતા. છેલ્લે ઉપરી અધિકારી આવ્યા હતા લાસ્ટમાં પરીક્ષા પછી જ્યારે મેળાવડો હતો ત્યારે પણ આ બધા છોકરાઓએ સરસ મજાની પ્રસ્તુતિઓ રચી કરી હતી. નાટક છે, ચિત્રો એમને બનાવ્યા છે, બધા પ્રસ્તુત કર્યા હતા. તે ઉપરી અધિકારી હતા એમને સરસ વખાણ કર્યા હતા ગીજુભાઈના. અને દર વખતે જ્યારે આવો મેળાવડો હોય એટલે 125 રૂપિયા આના ભેટ આપવામાં આવતી સ્કૂલના. આ વખતે બધા એવું જ વિચારતા 125 રૂપિયા ભેટ મળશે, પણ જ્યારે ઉપરી અધિકારી બોલવા ઉભા થયા ત્યારે કીધું કે હું 125 રૂપિયા ભેટ આપીશ નહીં, તમારી સ્કૂલ માટે હું પુસ્તકાલય ભેટ આપું છું. તો એમને પુસ્તકાલય ભેટ આપી શાળા માટે. એ એક ઉપલબ્ધિ હતી એમની. અને આટલા પુસ્તકની વાત એટલે પૂરી થાય છે. આમાં એક પદ્ધતિ આવી હતી, મોન્ટેસોરી પદ્ધતિ, જે મેડમ મારિયા જે કહેતા હોઈએ, તો મેરિયા મોન્ટેસરી દ્વારા પુસ્તક પણ છે એમનું, મેડમ મારિયા છે. અને જે મોન્ટેસરી પદ્ધતિ જે અત્યારે એનઈપીમાં આપણે લાગુ છે એ પ્રકારની છે. બાળકને સ્વતંત્ર રાખવું જોઈએ, દબાણ હોવું જોઈએ નહીં એના ઉપર. બાળકને સ્વતંત્ર રાખવું જોઈએ, દબાણ હોવું જોઈએ નહીં. એટલે એનો મતલબ એવો નથી કે શિસ્તમાં પણ ના હોવું જોઈએ. ઠીક, શિસ્ત એટલે કોઈ દબાણ નથી. જોકે પછી શાળામાં તો આપણે ભણાવીએ છીએ એને આપણે ઔપચારિક કહીશું, પણ શાળા સિવાય જે બહાર શીખે છે તેને ઔપચારિક શિક્ષણ કહીશું. અનૌપચારિક. યસ, થેન્ક યુ સર. તો અનૌપચારિક શિક્ષણ, સ્કૂલમાં આપણે ઔપચારિક અને સ્કૂલ બહાર જે શિક્ષણ અપાય છે અનૌપચારિક શિક્ષણ પર પણ ભાર મૂકવાનું એમને કહ્યું. બાળકને સ્વતંત્ર રીતે શીખવાને સ્વતંત્રતા આપવામાં આવે. દરેક બાળક પોતાના ઝડપથી શીખે છે. આપણે ક્લાસમાં ઘણા છોકરા હોય ને કે ભાઈ કોને ચમ નહીં આવડી જતું, મારા સાથે થાય, કોને ચમ નહીં આવડી જતું, પણ એની ઝડપ છે, એના જોડે બેસવું પડે, સમજવું પડે એના, પછી જ એના ત્યાંથી એ લેવલથી પછી ઉપર કરવું પડે. તો પ્રયોગ સારો કર્યો ગીજુભાઈ બધેકાએ, બહુ સારું કર્યું. અને એનઈપીમાં પણ લાગુ થઈ ગયો, આપણી શિક્ષણ નીતિઓમાં લાગુ થઈ ગયો છે. અને આ પદ્ધતિ થકી પણ આપણા મોન્ટેસરી પદ્ધતિ, એમને પુસ્તક પહેલાં વાંચ્યું હતું ગીજુભાઈ બધેકાએ. યસ, તો મોન્ટેસરીનું પુસ્તક ગીજુભાઈ બધેકાએ વાંચ્યું હતું અને એનાથી જ એમને પ્રેરણા મળી હતી. અને એક એમનો પુત્ર પણ હતો, તો એમને કે મારું બાળક શીખશે ને, તો એ તેથી જ એ આગળ વધ્યા હતા. તો બહુ જ સારી પુસ્તક છે. બીજું કે દિવસ સ્વપ્ન એ માત્ર સપનાવાળું શિક્ષણ નથી. શક્ય હોવા છતાં આપણે જે દૂર માનીએ છીએ કે આ તો મારાથી થાય એવું નહીં, આ તો આપણાથી થાય એવું નહીં, એના માટે પ્રયાસ કરવાની પ્રેરણા આપે છે. તે દરેક શિક્ષક અને શિક્ષક પ્રેમી માટે એક માર્ગદર્શક પુસ્તિકા સમાન છે. લાસ્ટમાં પુસ્તકનું સારાંશ સાંભળવું એ અનુભવ વર્ણન સાંભળવા જેવું છે. બાકી જ્યારે પુસ્તક વાંચવા બેસો તો અનુભવો જીવ્યા જેવું છે. થેન્ક યુ.